एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत संतनी अरे कोटि अपराध। तुलसी संगत संतनी अरे कोटि अपराध। संत मिले सुख उपजे, दुरीजन मिले दुख होय। सेवा कीजे संतनी जन्म कृतार्थ होय। सेवा कीजे संतनी जन्म कृतार्थ होय। ए जीवन रे जीवने रे ए मारा खीए। वागे जे मायन हद तूर रे। जलहल ज्योति रे माँ जलहले। वर्षे निर्मल नूर रे। जीवन रे जीवने रे ए मारा खीए। पास रे तत्व ने त्रण गुण छे। पस विशाले जो ने विचारे। पास रे तत्व ने तीन गुण छे। पस विशाले जो विचारी। मंथन रे करो ने एना मूलना। तत्व ने ले जो ने तारी। मंथन रे करो ने एना मूलना। तत्व ने ले जो ने तारी। जीवन रे जीवने रे ए मारा खीए। वागे छे अनहद तूर रे। जलल ज्योति रे एमा जलले रे। वर्षे निर्मल नूर रे। जीवन रे जीवने रे ए मारा खीए। अणी रे अगर पर एक छे। एरो रमता
એ રામા એ અણી રે અગ્ર પર એક છે એરો રમતા એ રામા નિષદીન નિરખો એને નુમા સદગુરુ યુવાસે શામા નિષદીન નિરખો ને નુમા સદગુરુ યુવાસે સામારે જીવન જીવને રે એ રાખીએ વાગે છે અનદ દૂર રે જલલ જ્યોતિ રે માં જલલે વર્ષે નિર્મળ નૂર રે જીવન જીવને રે એમાં રાખીએ અધર રે જણકારા એ રહ્યા કર વિના વાજા વાગે રે એ અધર રે જણકારા એ રહ્યા રે કર વિના વાજા વાગે રે સુરતા રે ધરીને કોઈ સાંભળે રે ધૂન એની ગગનમાં ગાજે રે સુરતા રે ધરીને જો સાંભળે તો ધૂન એની ગગનમાં ગાજે રે જીવન રે જીવને રે એમાં રાખીએ વાગે માયન દૂર રે જળલ જ્યોતિ રે એમાં જળલે રે વર્ષે નિર્મળ નૂર રે જીવન જીવને રે એમાં રાખીએ એ ગંગા રે યમુના ને સરસ્વતી ત્રિવેણી ને ઘાટે રે ગંગા રે યમુના ને સરસ્વતી ત્રિવેણી ને ઘાટે રે
સૂક્ષ્મણામાં સુરતાને રાખીને વળગી રહીએ વાટે રે સૂક્ષ્મણામાં સુરતાને રાખીને વળગી રહીએ વાટે રે જીવન જીવને રે એમાં રાખીએ વાગે જે માયન તુર રે જલલ જ્યોત્યું રે એમાં જલલે રે વરસે નિર્મળ એ નૂર રે જીવન જીવને રે એમાં રાખીએ આ નુરતને સુરતની છે સાધના પ્રેમી જન મળે તો પાવે રે નુરતને સુરતની સાધના પ્રેમી જન મળે તો પાવે રે અંધારું મટે રે તારી આંખનું રે નૂર તો નજરોમાં આવે રે અંધારું મટે રે તારી આંખનું રે એ નૂર નજરો આવે રે જીવન જીવને રે એમાં રાખીએ આ સંદેશો એ સતલોકનો ભીમ સાહેબે બેજો રે સંદેશો રે સે સતલોકનો ભીમ સાહેબે બેજો રે પત્ર રે લખ્યો રે ગુરુજીએ પ્રેમથી જીવન લગ્નીથી લેજો રે પત્ર રે લખ્યો ગુરુજીએ પ્રેમથી જીવન લગ્નીથી લેજો રે જીવન જીવને રે એમાં રાખીએ વાગે જે માયન તુર રે જલલ જ્યોત્યું રે એમાં જલલે રે વરસે નિર્મળ નૂર રે જીવન જીવને રે એમાં રાખીએ
આ જીવણ બાપાને એના ગુરુ ભીમ સાહેબે આપેલો સંદેશો છે કે જે સંદેશાથી જીવણ બાપા મહાન સંત કોટીને પામ્યા, જન્માંતરોનું અજ્ઞાન ટળી ગયું અને કાયમને માટેના સદગુરુ ચરણના ઉપાસક બની ગયા. સતર ગુરુ કર્યા હતા, ક્યાંય ધડો નહોતો બંધાતો, પણ ધીંગાધણી ભીમ સાહેબ ગુરુ મળ્યા અને આ સંદેશો એક આપી દીધો. એનાથી એનું તો કામ થઈ ગયું. હવે આપણા માટે છે. હવે આપણે ધ્યાન દઈને જો સાંભળીએ અને આ શબ્દોને જીવનમાં ધારણ કરીએ તો આપણું કાંઈક બાપા કલ્યાણ થાય. સામે બિહારીને કહેતા હોય એવા શબ્દો છે કે એ જીવને અહીંયા રાખીએ જ્યાં વાગે છે અનહદ તૂર. આપણે નથી કહેતા કંઈક ઠેકાણે જીવ રાખજે હો, એ માયામાં રાખતો નહીં નકર હરપ થાય. તો ક્યાં જીવ રાખવો કે જેનાથી ભગવાનના શરણાગત થાય? કાયમને માટે પરમાત્માના શરણનો આશરો મળે ત્યાં જીવ રાખવાનો છે. જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે છે અનહદ તૂર. તારા ઘટની અંદર ભગવાનનું નાદ રૂપ ગાજી રહ્યું છે, શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે, જેને સંતો સત્ય નામ કહે છે, મહામંત્ર કહે છે, વસન કહે છે, કોઈ નિજ નામ કહે છે, કોઈ સતનામ કહે છે, કોઈ જી નામ કહે છે. એક નામના અનેક નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. એ નામનો ધ્વનિ તારા ઘટની અંદર ઉઠી રહ્યો છે. જીવને ન્યા રાખી જેમાંથી વાગે છે અનહદ તૂર, જેમાંથી નાદ બ્રહ્મના અનેક પ્રકારના સુરો થઈ રહ્યા છે. વાગે છે અનહદ તૂર, જળહળ જ્યોતિ જળહળે ને એમાંથી વરસે છે નિર્મળ નૂર. જે ચૈતન રૂપી જ્યોતિ જળહળી રહી છે. જેમ સૂર્યનો ઉદય થતાં આખા દેશની અંદર પ્રકાશ પથરાય છે, એમ આપણી દેહ દુનિયામાં એ સૂરજ ઉગ્યો છે ને એટલે આપણી દેહ દુનિયા પ્રકાશે છે. આગળીએ એ સૂરજ આથમી જાય તો દેહ દુનિયાની અંદર અંધકાર થઈ જાય ને, દેહ દુનિયાની અંદર અંધકાર થઈ જાય. જો આપણું દેહ દુનિયા અંજવાળતી હોય તો એ જ્યોતિ જળહળી રહી છે. એનાથી મનુષ્ય માત્રના ઘટમાં ચૈતન રૂપી જ્યોતિ જળહળી રહી છે. એ દિલ દરિયામાં અખંડ દીવો અને દેખ્યો નથી એટલે મન ડોલે. ભ્રાંતિના ભર્યા ભવ ભટકે ને ગુરુ ન મળે તો આ તાળા કોણ ખોલે? એ ચૈતન રૂપી જ્યોતિ જળહળી રહી છે અને વાગી રહ્યા છે અનહદ તૂર. અનહદ નાદનો ધ્વનિ દરેક મનુષ્યના ઘટની અંદર થઈ રહ્યો છે, પણ સંભળાય કોને? કે સબકુ બજત હે રણુકાર પણ બજતા હે પરાને પાર. પરામાં પહોંચે જે નરસુરા તે બાજતા સાંભળે અનહદ તૂરા. આ ગામનો ખળભળાટ મૂકીને બારા જાય ને, પરામાં રાજાનો રાજમહેલ છે, ન્યા આ વાજા વાગે છે. મન બુદ્ધિથી જે પર તત્વ છે, સદગુરુ નિશાનથી જો ન્યા કોઈ પૂગી જાય ને તો દરેકના ઘટની અંદર આ આનંદ બ્રહ્મના વાજા વાગી રહ્યા છે. વાગે છે અનહદ તૂર, એ જીવને ન્યા રાખીએ. 5 તત્વને 3 ગુણ પસવીસા લેજો વિચારી. મંથન કરો એના મૂળના તત્વને લ્યો એમાંથી તારી. એક કડીની અંદર ભીમ સાહેબે આખું પંચીકરણ કહી દીધું. જેમ બેનું કાકરા કાસ્તર નોખું કાઢી અને ઘઉં તૈયાર કરીને લોટ કરીને રોટલો બનાવી દે, એમ તત્વની ગણતરીએ આખું પંચીકરણ નામનું પુસ્તક છે. એક જ કડીની અંદર ભીમ સાહેબે એનું નિરાકરણ કરી દીધું કે 5 તત્વ 3 ગુણ પસવીસા લેજો વિચારી. મંથન કરો એના મૂળના ને એમાંથી તત્વ લ્યો ત્યારે. 5 તત્વના દેહનો બાદ કરો, 3 ગુણનો બાદ કરો, 25 પ્રકૃતિનો બાદ કરો. હવે વાહે કોણ વધ્યું? કે વાહે ચૈતન પુરુષ પ્રાણાત્મા પોતે એક વધ્યા. એ પ્રાણ જીવન છે, એ જ પોતે જગ જીવન છે.
ભીમ સાહેબનું કહેવું એમ થાય છે કે તારું જીવન જ ઈશ્વર છે, તારું જીવન જ ઈશ્વર છે, પ્રાણ જીવન છે, એ જ પોતે જગજીવન છે. આપણે એમ કહીએ ઈશ્વર 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 ઈશ્વર. ઈશ્વર કેને કેવો કે એનો જવાબ ઈશ્વર શબ્દમાં જ છે. ઈશ્વર જે તમારામાં હાલી રહ્યો છે એ ભાઈ રામ કોણ કે અરે એ તો સાક્ષાત ઈશ્વર. કૃષ્ણ કોણ કે એ તો સાક્ષાત ઈશ્વર. કયો સ્વર કે તમારામાં હાલી રહ્યો છે ઈશ્વર. આપણા 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદની અંદર પ્રાણ નામનો ઉપનિષદ છે. એ પ્રાણ નામના ઉપનિષદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પ્રાણ એ જ ઈશ્વર. તમારો પ્રાણ છે એ જ ઈશ્વર છે, પ્રાણ જીવન છે એ જ જગજીવન છે. હે ભાઈ તમે જીવો છો એટલે તમે ખરા છો, જીવ છે તો ન જીવીએ તો જીવ તમે કોને કહો છો? એટલે આપણામાં ન હોય જીવ એમ નહીં, પણ તમે આમાં જીવ કેને કહો છો? એટલે આપણો જીવ એમ નહીં, પણ જીવ કેને કહો છો? જેમ નાક છે, કાન છે, હાથ છે, મોઢું છે, એમ તમે આમાં જીવ કેને કહો છો? તો ભણમાણા એમ કે આમાં હા નથી હાલતો. હા હાલે છે ને એ જીવ છે કે એ વાત હાવ સાચી છે. પ્રાણ જીવન છે એ જગજીવન છે. શ્વાસ મેરા રામ કહીએ મેં શ્વાસ में समाई, सीता हमारी सतबुद्धि सदपूर्व की कमाई. 5 તત્વ 3 ગુણ પસવીસા લેજો વિચારી, મંથન કરો એના મૂળના તત્વને લેજો તારી. ભીમ સાહેબે જીવણ બાપાને તત્વસાર સ્વરૂપને પરમાત્માને આંગળી ચીંધીને દેખાડી દીધા. ભીમ સાહેબ સદગુરુએ જીવણ બાપાને તત્વ સ્વરૂપ પરમાત્માને આંગળી ચીંધી અને આમ દેખાડી દીધા કે જો આ મહાપુરુષોના સંદેશા એટલે આ સતલોકના સંદેશા છે, પરમધામમાં પહોંચવા માટેના સંદેશા છે. જો કોઈ હરખું ધ્યાન દે તો, જો હરખું ધ્યાન દે તો કે જીવન તમે યાત્રામાં જાશો અને ટાઈમસર દેવળ મંદિરે જાઓ તો દર્શન થાય, ન કરે એમ કે અત્યારે મંદિર બંધ થઈ ગયું કારણ કે આડો ટેરો દેવાઈ ગયો. પણ ભીમ સાહેબ કે મેં તમને જે નિજ ઘટની અંદર દર્શનની વાત કરી છે એ મંદિરમાં આડો ટેરો દેવાતો નથી ને એ મંદિર કોઈ દી બંધ થતું નથી. અખંડ ઠાકર ને અખંડ દર્શન. એ મંદિરને આડો દરવાજો દેવાતો નથી, અખંડ દર્શન છે. વાં તો ટાઈમે ન જ આવતો કે અટાણે હવે મંદિર બંધ થઈ ગયું, ભાઈ આડો ટારો દેવાઈ ગયો, અટાણે દર્શન નહીં થાય. પણ આ તમને જે નિજ ઘટમાં ઠાકરની ઓળખાણ કરાવી, જઈ ભાવ કરો તઈ દર્શન થાય, એવો આ ઠાકર છે. પળે પળ નિરખવો હોય તો પળે પળ નિરખાય, નિરખો ઈ ગાય છે કે પળ પળ મારા પિયુને નિરખું. ખંડિત નહીં દિવસ ને રાયતું, 3 ભુવનમાં જેના ઉજિયારા અહોની સ્વરસે એમાંથી સ્વાયતું લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે આવાતું. આ લક્ષ્ય જેને સિદ્ધ થયું એને પળ પળનું દર્શન છે. એને કેવી રીતે દર્શન છે કે અણી અગર પર એક છે, એરો રમતા રામા, નિષ્દિન નિરખો નેનું માતો ત્યાં સદગુરુ ઊભા છે. હામાં અણી અગર પર એક છે તો અણી કેને કેવી? ઘણા નાકના ટેરવાની અણી કે ન્યા ધ્યાન કરવાનું કે. આપણા આંખોની એવી રચના છે કે આમ જોવો તો 2 માણહડા આમ જાય ને આમ જોવો તો 2 આમ જાય. વચ્ચે ભેળી કરીને નાકના ટેરવા ઉપર એક ધારું જોવો ને એટલે થોડી વારમાં તમને એવું લાગે કે લીલા અને પીળા આકાશમાંથી મોતીડા ઉતરે છે. એટલે સાધક રાજી થઈ જાય કે મેરી નજર મેં મોતી આયા. કે પણ લીલા પીળા ને લાલ બરંગી સફેદ રંગથી સારો ઈ પતંગિયાને પાંખ નહીં ખેલે 3 ભુવનથી. 5 રંગમાં પરમાત્મા નથી, રંગથી બારો છે, રંગથી બારો છે. નાકના ટેરવાનું ધ્યાન કરવાથી જો ભગવાનનું દર્શન થતું હોય તો કેટલાયના કપાઈ ગયા હોય એને તો વારો ગયો ને. અને આ નાકના ટેરવાની અણી જેમનું મોઢું ફરે એમની ફર્યા કરે ને. હે મહાપુરુષોએ અણી બતાવી ને, એ ફરતી નથી બાપુ, એ આગા પાછી થતી નથી.
તો એ અણી કઈ છે કે દોય કમળ કી અણી અગ્ર ઉપર રૂપ શબ્દ કા દેખ્યા, સુરતા જેની એ શબ્દમાં લીન થઈ તો દિયા કર્મ પર મેખા. શ્વાસ ને ઉશ્વાસ બે કમળ છે, એના અગ્રભાગ ઉપર રૂપ શબ્દ કા દેખ્યા, સુરતા જેની એ શબ્દમાં લીન ભઈ તો દિયા કર્મ પર મેખા. સુરતા શબ્દમાં લાગી તો કર્મની રેખ ઉપર મેખ લાગી જાય. જેની સુરતા શબ્દમાં લાગી એના કર્મની રેખ ઉપર મેખ લાગી ગઈ હોય તો જેસલ જેવા બારવટિયા પીર થાય ને બાપુ. નકર કર્મ ન ખપે તો બારવટિયા પીર ક્યાં થાય? ક્યાં જ થાય? લોન ન ભરાય તો હપ્તા બંધ ક્યાં જ થાય? બરાબર ને? એટલું સમજાય ને, જાજી ન ખબર પડે તો કાંઈ નહીં. લોન ન ભરાય તો હપ્તા બંધ થાય? આ લોન ભરી દીધી, સદગુરુ મળ્યા ને એને લોન ભરી દીધી બાપુ. આપણી માથે લોનું કાંઈ ઓછી નથી. કેદુના લેતા જ આવી જન્માંતરોથી લોનું લેવામાં જ હોશિયારના દીકરા થયા છે આપણે. ભરવાની કાંઈ ખબર નથી. કરમ જીવ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. કોઈ હિસાબે હવે ગમે એમ બેવડા તેવડા વળીને તોય આ લોન ભરાઈ રહી એમ નથી. આ તો ધીંગાધણી કોઈ સદગુરુ મળે અને આ સમજણનું ઘર આપે ને તો કર્મની રેખ ઉપર મેઘ નામના ધ્યાનથી લાગે. વાલા નામના ધ્યાનથી કર્મના રેખ ઉપર મેઘ લાગે. તો કર્મની રેખ ઉપર મેઘ લાગી જાય. શાસ્ત્રો એમ કહે છે કે એક ક્ષણવાર જો શબ્દબ્રહ્મ પરમાત્માના નામનું ચિંતન થઈ જાય તો સૂર્ય ઉગે ને અંધારું ટળી જાય એમ તમારા કર્મ ખપી જાય. શાસ્ત્રો કહે છે એક ક્ષણવાર જો શબ્દબ્રહ્મનું ચિંતન થઈ જાય તો કર્મની રેખ ઉપર મેઘ લાગી જાય. એમ શાસ્ત્ર ઘોષણા કરે છે. એમ શાસ્ત્ર ઘોષણા કરે છે. તો ભાઈ દોય કમળ કી અણી અગ્ર ઉપર રૂપ શબ્દ કા દેખ્યા, સુરતા જેની એ શબ્દ में लीन भई तब दिया कर्म पर मेखा. તો કોઈ સદગુરુ નિશાન લઈને જીવન જે આ નિશાનો પર ધ્યાન રાખે છે એને ઘર બેઠા ઠાકરના દર્શન થાય છે. એને ક્યાંય જવું પડતું નથી. દેહ દેવળમાં દેવ આત્મા એલા જાણ્યો નહીં તે મદાર, ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર લાભુ ધણી. તારો આતો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો, પાંચ તત્વના પડદાની માય ખેલન હારો. આને ગુરુ ગમથી વિચાર. દેહ તારો દેવળ છે ને એમાં આત્મારામ ઠાકર છે. આ ઠાકરનું દર્શન કરી લે તો તારે ક્યાંય બીજે જાવું. પણ આ પોતાના મંદિરની પ્રતીતિ નથી પડતી એટલે બીજે પૂજવા જાય. ત્યાંથી પાછો વળે પછી સીધો લક્ષોરાશીમ જાય. ગુરુજી મારા ભૂલ્યા ન રહી આમ રાયતુમાં ભટકાય. તો મહાપુરુષો, સંતો, વેદો, શાસ્ત્રો એમ કહે છે કે તમારો દેહ એ ભગવાનનું હાલતું ચાલતું મંદિર છે. કબીર સાહેબે કીધું કે સલતા દેવળ પૂજીએ, ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા બધાય છે શાળીગ્રામ. બધા મહાપુરુષો સંતોનો મત પીડ્યો છે. તો જીવણ બાપાને એના સદગુરુ કહે છે કે અહીં દર્શન કરી લ્યો ને, ક્યાંય ભટકવા ન જવું હોય તો. અને ભટકવાની સંતો ના પાડે છે કે કાશીએ જઈને હું કરવત લ્યો, સિદ્ધને ફરો શ્યાર ધામ, વન વન તમે હું કામ આખડો, તમારા ઘટમાં બેઠો છે આ તમરામ. ચેતનહારા હોય તો છે તો કાશી કાયા તો આજ છે ને કાલ નથી. કાશીએ જઈને કરવત મુકાવી દેવાથી મોક્ષ થતો હોય ને દર્શન થતા હોય તો હું એમ કહું હેલું કહેવાય લ્યો. કાશીએ જઈને દેવ ઉપર કરવત મૂકીને ભગવાનનું દર્શન થતું હોય હેલું ન કહેવાય. કેટલાય દાયજના મારા દવા પી લે, બરાબર. કેટલાય અગ્નિ દેહ ઉપર લગાડીને અગ્નિમાં દેહને બાળી દે, કેટલાય કૂવે પડે. તો એને દાયજ ઉતારવી હોય તો કાશીએ વયું જવાય. કરવત મૂકે એટલે દાયજ ઉતરી જાય ને ભગવાન મળી જાય. બરાબર, બે કામ ન થાય. પણ કાંઈક આ મર્મવાળી વાત છે. આ વાત ઘટકાશીમાં કરો નિવાસા, ભજન કરો સદગુરુ કી પાસા. ગુરુ મિટાવે જમનો ફેરો, આપે જ આપ જંપા કેરો. સદગુરુ સમજાવે ને તો આ ઘટકાશીમાં નિવાસ કરી નામનો કરવત મૂકે ને તો મોક્ષ થાય. દેહને વેરાવે મોક્ષ ન થાય. દેહને વેરાવે, દેહાધ્યાસને વેરે મોક્ષ થાય બાબુ.
તો અણી અગર પર એક છે હેરો રમતા રામા નિષ્દિન નિરખો ના નેનુમાં તો સદગુરુ ઊભા છે શ્વાસો શ્વાસે સમરીએ અહો નિશલીજીએ નામા નૂરતે સુરતે નિરખીએ તો ઘટોઘટમાં બેઠા છે એ આતમ રામા. આ નિશાનમાં જોયું એને નિજ ઘટની અંદર સદગુરુનું સન્મુખ દર્શન થયું છે અને એ નિશાનને એ ધ્યાનને એ સ્વરૂપના દર્શનને પામ્યા એ મહાપુરુષો શું કહે છે? ઉગારામ દાદાએ કીધું કે પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ તમને દેખું છું હાજરા. બીજા ભલે એમ કહેતા હોય કે તમારા ગુરુ સમાધિસ્થ થઈ ગયા. ઉગારામ કે મારા ગુરુ સમાધિસ્થ નથી થયા. મારી ધ્યાનની મૂર્તિ તો સન્મુખ ઊભી છે. મારી ધ્યાનની મૂર્તિ સન્મુખ ઊભી છે. પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ સદગુરુ તમને દેખો હાજરા હજુર. પણ અનુભવી ઓળખી અને આરાધે ઈ કે છે હરી નથી દૂર. અનુભવથી ઓળખીને જે આરાધે છે ને એને માટે સદગુરુ દૂર નથી. બાકી બીજાને સેટા છે ને બીજાને દૂર છે. અનુભવીને માટે પોતાના ઘટ મંદિરમાં બિરાજમાન છે. ઘટ મંદિરમાં બિરાજમાન છે. ક્યાં બિરાજમાન છે? કે વાઘર વૃક્ષ એક અનુપમેમાંથી દ્વાદશ પ્રગટાશે ડાળા. ત્રણ ભુવન પર તખત ગુરુ કાજે 52 અક્ષરથી બારા. એસા સદગુરુ સાહેબ હમારા અમને દેખાડ્યા ગગનના ડેરા. ઘટ ગગનની અંદર એનો કાયમને માટે વાસો છે. તો ભાઈ ન્યા ધ્યાન કરીએ જો દર્શનની ઝંખના પૂરી કરવી હોય તો ભટકવાને બદલે નિજ ઘટમાં જોઈએ. તારા ઘટમાં પીયું બિરાજે જોઈ લે. અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. સદગુરુની શાન લઈને જરાક અંતરપટ આગું કરી. અજ્ઞાનનું જે અંતરપટ છે ને એ આગું કરવું પડે. જ્યાં સુધી અજ્ઞાનનું અંતરપટ આગું નથી થતું ત્યાં સુધી નિર્ગુણ ભગવાને ઓળખાતા નથી ને સગુણે ઓળખાતા નથી. રામ ને કૃષ્ણ ક્યાં નિર્ગુણ હતા કે દેહ કરીને સગુણ રૂપે આવ્યા હતા? તો રામ ને કૃષ્ણને બધાએ ભગવાન રૂપે માની લીધા છે. માની લીધા છે. પાંડવોએ ભગવાનને કૃષ્ણને ભગવાન રૂપે માન્યા. કૌરવે માન્યા. એને તો દુતારા ગણતા હતા, લંપટ ગણતા હતા. સાક્ષ 3 લોકના નાથને ન ઓળખી હે ગયા. હામો આવીને ઉભો રહ્યો તોય બહુ હામો આવીને ઉભો રહ્યો તોય ન ઓળખાણો. જેને અજ્ઞાનના અંતરપટ પડી જાય ને એને કદાચ આકાશમાંથી શ્યાર આવે હાથવાળો ઉતરે ને તો ઈવડે પૈગે ન લાગી શકે. આ તો ઓળખવા વાળા હોય ને એ જ ઓળખેવાના. ઓળખવા વાળા હોય ને એ જ ઓળખે. હું એમ કહું છું હીરાને બધા કિંમત કરી શકે? ઝવેરી હોય એને ખબર પડે કે આ હીરાની કેટલી કિંમત થાય. એમ જેને પારખ જ્ઞાન થયું છે ને એ સંતોને ઓળખીને શરણાગત થઈને સેવી લે. બાકી વાતું કરવામાં રહી ગયા બાપુ. પલાણું ઢીકણું નિંદા ટીકામ નવરા નોરિયા. જે સંતોથી અંતર્ગત થાવું તેને બદલે હમુના નિંદા ટીકા કરીને શેટા રહી ગયા. આ તો એ પારક દ્રષ્ટિ હોય ને એ ઓળખી લે છે. એ એના શરણ જેવીને જન્મને સફળ કરી લે છે. બાકી મડટેડમાં કેટલાય રહી ગયા. કેટલાય પૈસાના અભિમાનમાં રહી ગયા. કેટલાય બુદ્ધિના અભિમાનમાં રહી ગયા. કેટલા આવડકના અભિમાનમાં રહી ગયા. કેટલાય જાતિ ભાતિના અભિમાનમાં રહી ગયા. કેટલાય માનપાનમાં બિચારા રહી ગયા. આ તો મડટેડ તો સદગુરુની દયા હોય ને સમજણના ઘરમાં આવે તો મટે. નકર આ કાંઈ વળ મટેવા અમુક તો આખી જિંદગી ઓળખાવામાં જ નવરા નો રહી. ઓળખાવામાં જ નવરા નો રહી. સિંદરી બળી જાય તો એ વળ ન જાય. સિંદરી બળી જાય તો એ વળ ન જાય. રાવણ સેલા શ્વાસા લેતો હતો એટલે ભગવાન રામે લક્ષ્મણને કીધું કે વિદ્વાન માણસ છે ને એની પાસે કંઈક 2 સારી વાતો શીખી આવો ને. એટલે લક્ષ્મણજી સેલા શ્વાસ રાવણ લેતો હતો ને જઈ મસ્તક પાસે ઉભા રહ્યા. રાવણ આમ ફરી ગયો. એટલે લક્ષ્મણજી પાછા આવ્યા કે ભાઈ કે હા કે સિંદરી બળી પણ વળ ન ગયો. હું ગયો તો મારે સામું ન જોયું, મોટું ફેરવી ગયો. રામ કે એમ ન હોય. આપણે છે ને અભિમાન મૂકીને જવું પડે. આપણે જ્ઞાન જોતું હોય તો એને માથા પાસે નહીં એને શરણે ઊભું રહેવું પડે. એના
શરણે ઊભું રહેવું પડે. તમારે પાણીની ડોલ ભરવી હોય તો નળ માથે ન મુકાય, હેઠી મૂકો જ ભરાય. બરાબર? નળ માથે ડોલ મૂકો જ ભરાય કોઈ દી? ડોલ હેઠી મૂકવી પડે. એમ શરણે નમવું પડે. એટલે લક્ષ્મણજી પાછા ગયા ને રાવણના શરણે જરાક નમ્યા એટલે તરત બોલ્યો રાવણ, આવ્યા લક્ષ્મણજી? કે હા. કે કેમ આવ્યા? કે તમે વિદ્વાન માણસો ને ભાઈએ કીધું છે કે બે વાતો કાંઈક એની પાસે સારી શીખતા હો, શીખવામાં જો એટલું. લક્ષ્મણ, સારું કામ કરવાનો વિચાર આવે તરત કરી લેવું, અને નબળું કામ કરવાનો વિચાર આવે તો એને માટે ખમવું, ધીરજ રાખવી, નકર છે ને એમાં આપણું પતન થાય. મારો વિચાર હતો કે સમુદ્રનું પાણી મીઠું કરવું, એ હું ન કરી થઈ ગયો. કર્યું હોત તો દુનિયામાં મારી નામના રહી જાત. પણ મારી બેન શૂર્પણખાએ આવીને મને એમ કીધું કે દંડકીય વનમાં બે રાજકુમારો અને એક અતિ સુંદર સ્ત્રી આટા મારે છે, એટલે મેં સીતા હરણનું આયોજન ગોઠવ્યું અને ભગવતી દેવી સીતાનું મેં હરણ કર્યું. આ ખોટું કામ કર્યું તટાણ મારી વાહે કોઈ દીવો કરે એવું ન રહ્યું, એટલે સારું કામ કરવામાં વાર ન લગાડવીને ખોટું કરવું ને આ મારી શિખામણ. આ મારી શિખામણ. એટલે અભિમાન મૂકી દે ને તો બે વાતો હાસી સમજવા મળે. જે અભિમાન મૂકીને સંતોના શરણે જાય છે એને જીવનની અંદર બાપા લાભ થાય છે. પણ કેટલાય મઢ ટેડમાં બિચારા રહી ગયા. હું જાણું છું, હું સમજું છું, મને ખબર છે ને મને એટલું આવડે છે ને. પછી આ ભજન તો આપને મોટા મઢ છે. ગીતાજીમાં 10 વાર હોહરવો નીકળી ગયો, રામાયણમાં 5 વાર હોહરવો હોહરવાત બધાય નીકળે, ઠેરાય એની વાતું છે. હોહરવાત બધાય નીકળી જાય પણ એમાં ઠેરાય ને, વાતને કાંઈક હૃદયમાં ધરે ને તો કામ પતે એવું છે. નકરું વાયસે પૂરું થાય એવું નથી. કેટલાય ઝાઝા ટાઈમ સુધી શાસ્ત્રોના અધ્યયન કર્યા હોય તેનું અભિમાન કરે. વાહ શું કે, મેં શું કે, વર થઈ ગયા આવી આપણે ગીતાનો પાઠ કરવાનું શીખ્યા નથી, વાત માનશે? હા, 20 વર્ષ થયા કોઈ દી ગીતાનો પાઠ કરવાનું શીખ્યા નથી. પણ આ લખણ નથી શીખ્યા એનું હું એ શીખવા જોઈએ ને. હે, એ શીખવા જોઈએ ને. એ શીખ્યા નથી. ગીતામાં ભગવાને કીધું ગાયમાંય હું, ગધેડામાંય હું, બ્રાહ્મણમાંય હું, સંડાળમાંય હું. તો તારા ભાઈઓમાં તારા મા બાપમાં એ હોય કે ન હોય? તેની યાર કેમ બોલવા વ્યવહાર નથી? ગીતાજી વાંચશો ને ત્યાં એ વાત બાપુ, ત્યાં કોઈ વાંચે કાંઈ ન થાય. ન કરો વાંચે કાંઈ ન થાય. કાંઈક સમજણના ઘરમાં આવે તો થાય ને. કાંઈક સમજણ તો લેવી પડે કે ન લેવી પડે એમ કહું છું, તો કામ પતે એવું છે. હે તો ભાઈ, જેમ સમજણપૂર્વક પારક દ્રષ્ટિ કરીને સંતોને સેવે છે એને જીવનમાં લાભ થાય છે. સેવાને ખાતર સેવે એને લાભ થતો નથી. આ તો જે ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી જેણે સંતોને સેવા છે, સંતોનો સમાગમ કર્યો છે એને લાભ થાય છે. તો એ જીવન ટાઈમો ટાઈમ મંદિરે જાય તો દર્શન થાય અને આરતીનો લાભ મળે. મોડા જાય કે ટાણે મંગળા આરતી પૂરી થઈ ગઈ, હવે સંધ્યા આરતી વખતે આવજો. પણ તને જે ઠાકરને મંદિર દેખાડ્યું ને ત્યાં 24 કલાક આરતી ચાલુ જ છે, કોઈ દી બંધ. અધર જણકારા હોય રહ્યા, કર વિનાના વાજા વાગે, સુરતા ધરીને કોઈ સાંભળે તો એની ધૂન ગગનમાં ગાજે. અધર જણકારા હોય રહ્યા, જ્યાં નાદ બ્રહ્મની ઓહોની જણકાર ભણકાર ઉઠી રહ્યા છે, રણુકારનો ધ્વનિ થઈ રહ્યો છે. અધર જણકારા હોય રહ્યા, કર વિનાના વાજા વાગે, કોઈ વગાડવા વાળું નથી ને વાગે છે. વગાડો ને વાગે એને આહત નાદ કહેવાય, ને કોઈ વગાડનાર નથી ને વાગે એને અનાહત નાદ કહેવામાં આવે છે. જે અનાહત નાદ તમારા ઘટની અંદર ભગવાનનો આરતી રૂપે થઈ રહ્યો છે, કોઈ વગાડનાર નથી. બાકી મંદિરે વગાડવા વાળા ન હોય તો આરતી કેમ થાય? તો કે ભાઈ હવે વગાડવા વાળાની જરૂર નથી, ઇલેક્ટ્રિક નગર આવી ગયા. ભલે ઇલેક્ટ્રિક આવી ગયા, લાઇટ વહી જાય તો કોણ વગાડે? વગાડવા વાળો નો હોય પૂજારી બિચારો બરકતો હોય, હાલો છોકરા નગારો વગાડવા દો, ઝાલર વગાડ દો, હાલો વગાડવા, હાલો. વગાડવા વાળું કોઈ ન હોય તો
હાંગા ડેરીમાં હાથ ખોઈડ્યા, નહીં શંખ નહીં પાવો, ઊભી બજારે અડિયું કાઢે, બે કૂતરાને એક બાવો. કોણ વગાડે? કોક વગાડવા વાળું જ જોઈ ને. એકલા એકલા વાગે. અમે એક ગામમાં ભજન કરવા ગયા, સાંજના સમયે આરતી કરતો હતા, તો કોઈ હાજર નહીં હોય તો ઓલો વગાડવા વાળો ઉપર ઘંટ અને હેઠે નગારો, એટલે એ કાંઈ ઘંટ વગાડે ને. કોક વગાડવા વાળું હોય તે થાય ને. અને આ ઠાકર પાસે કોઈ વગાડવા વાળાની જરૂર નથી. એકલો 1000 જાતના વાજા વગાડે છે. એકલો આપણી કલ્પનામાં ન આવે એવા નાદ બ્રહ્મના વાજા વગાડે. જે સાંભળ્યા એ સંતો એમ કહે છે કે અનહદ વાજા વાગે સાના નહીં તાર કોઈ જંતર કો, કોણ બજાવે મારી નજરમાં ન આવે હેરત હે સબૂસ નરકો. દેખવા વાળા હોય તો દેહમાં દેખો, પરખવા વાળા હોય તો દેહમાં પરખો, પણ આ રૂપ રંગ મેં કેસે હરખો. અનેક પ્રકારના વાજા વાગી રહ્યા. વીણા વાગે શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કહ્યો ન જાય, એવા એવા સાધન સજા દેખ લે સુન મંડળ કી મજા. આ જે સંતોએ નાદ બ્રહ્મના વાજા સાંભળ્યા ને, સાંભળીને ગાયું, એમને નથી ગાયું ભાઈ, સાંભળીને ગાયું છે. હે ખંજરી વાગી રે હવખંડમાંય, નોબત વાગી નામની વીણા નાદ સુણાય, ઝાલરીનો જણકાર સિંગી વાગી સુનમાં, હો ઘટનીમાંય ખંજરી વાગી રે હો ઘટનીમાંય. આ બધાય મહાપુરુષોએ જે જેને જે નાદ સંભળાણો એણે ગાયું છે. એકલ તારો જોઈ લ્યો રે પરા પાર રહ્યો બોલે, સગળા મંદિરે સરખો બોલે, જોવાને કોઈ જાગે, પણ મેળ કરો તો મજા આવે નાનો, રોમે રોમે રંગ લાગે. હા એકલ તારો જોઈ લ્યો રે વાણી પાર રહ્યો બોલે, અમૂલક કિંમત છે એકલ તારાની, મફત મળે નહીં માગે, પણ તન મન ધન ગુરુ શરણ અર્પણ કરે, તો રણુકારને રાગે આ નાદ બ્રહ્મ સંભળાય. જે મહાપુરુષોએ અનુભવ કર્યો એ અનુભવ સાંભળ્યો એ ગાયો છે. એ ગાયો છે અને સાંભળીને ગાયો છે, અનુભવીને ગાયો છે, એમનેમ ગાયો નથી. અધર જણકારા હોય રહ્યા, કર વિનાના વાજા વાગે, સુરતા ધરીને સાંભળે તો એની ધૂન ગગનમાં, સુરતા રાખીને જો સાંભળે તો એની ધૂન ગગનમાં ગાજી રહી છે. કોઈ ઘટ એવું નથી કે એ ઘટની અંદર ભગવાનનું નાદ રૂપ ન ગાજતું હોય. કોઈ ઘટ એવું નથી. દરેકના ઘટની અંદર નાદ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો છે, પણ જેની સુરતા નિશાન ઉપર છે એને લાભ થાય છે. આપણી જ્યાં ને ત્યાં આટા મારે છે. વિષય ભોગોની અંદર, પદાર્થ ભાવની અંદર સુરતા આટા મારી રહી છે, એને આ અનુભવ ઉગતો નથી. આ તો ત્યાંથી પાછી વાળીને સદગુરુની શાન લઈને નામમાં રાખે ને, એને અનુભવના ઉદય થાય છે, એને આ લાભ થાય છે. હોળી જીવન તમે ત્રિવેણી ઘાટે નાવા જાઓ, ગંગા જમના ને ત્રિવેણી ઘાટે, ગંગા જમના અને સરસ્વતી ત્રિવેણીને ઘાટે સુખમણામાં સુરતા રાખીને વળગી રહેવું ઈ વાટે. તમે પ્રયાગરાજ જાઓ જ્યાં ત્રિવેણી સંગમ કહેવાય છે, પણ ત્યાં નદી બે જ મળે છે, ગંગા અને યમુના. તમે અનુભવીને પૂછો કે આ ત્રિવેણી સંગમ કહેવાય છે, પણ નદી તો અહીં બે જ મળે, ગંગા અને જમના. તો અનુભવી એમ કહે છે કે સરસ્વતીનું પૃથ્વીમાંથી ગુપ્ત ઉભરાણ ત્યાં મળે, એટલે ત્રિવેણીનો ઘાટ કહેવામાં આવ્યો છે. એટલે સર્વ તીર્થમાં મોટું તીર્થ પ્રયાગરાજ એટલે કહેવામાં આવે છે. ત્યાં સરસ્વતી ગુપ્ત ઉભરાણ આપે છે. એમાં આપણા ઘટની અંદર પણ શ્વાસ ને ઉશ્વાસ, ગંગા ને જમના, અને એમાં ગુપ્તપણે શબ્દ ઉઠી રહ્યો આ સરસ્વતીનો ધ્વનિ છે. જેમ પૃથ્વી પર ત્રિવેણીનો ઘાટ છે, એમ સંતો કે તમારા ઘટની અંદર પણ ત્રિવેણીનો ઘાટ છે. અને એ સમજણથી સંતોએ ગાયું કે ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં મેરુ, મંડાણા ધરણ ને ગગન ઘટમાં, ઘટમાં સબી સમાણા.
આ કાયામાં પરગટ ગંગા સિદ્ધને ફરો પંથ પાળા, ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો પછી નો નાવા નદીને, નાળા સંતો ફેરી લ્યો નામની, માળા તારા મટી જાય જન્મ જન્મના કર્મના જંજાળા, સંતો કોઈ ફેરી લ્યો ની આ નામની માળા. બધા મહાપુરુષોનો અનુભવ બોલે છે. તો હે જીવન, ગંગા જમના અને સરસ્વતી ત્રિવેણીને ઘાટે સુખમણામાં સુરતા રાખીને વળગી રહેવું ઈ વાટે. સુખમણામાં સુરતા રાખવી, જે સૂક્ષ્મનાદ પ્રાણની અંદર થઈ રહ્યો છે શબ્દ બ્રહ્મનો, એમાં સુરતાને રાખો. અને સુરતા એ શબ્દમય બને એટલે એને સુખમણાનું ઘર કહેવામાં આવે છે, સુખમણાની પળ કહેવામાં આવે છે. બાકી આપણા શ્વાસની અંદર બે નસકોરામાં હરખો શ્વાસ હાલે એને પણ સુખમણાની પળ કહેવાય. એ તો એના ક્રમ પ્રમાણે થાય. ઘણા એમ કે સુખમણાની પળમાં હોય ત્યારે ભજન કરવું સારું ને ત્યારે વધારે એકાગ્રતા થઈ જાય. પણ હવે ભજન કરવાનો ભાવ હોય તો સુખમણા ન હોય, અને સુખમણા હોય તો ભજન કરવાનો ભાવ ન હોય તો કેમ કરવું? પણ સંતો એમ કહે છે કે ડાબી ઈંગલા હાલતી હોય તોય ભલે ને જમણી પિંગલા હાલતી હોય તોય ભલે, ગંગાજીની એ લોટી ભરાય છે ને જમનાજીની ભરાય છે ને બેયનો લોટી ઓછો થાય છે. ડાબી નાડી હાલતી હોય તોય ભલે ને જમણી હાલતી હોય તોય ભલે, જે ભાવ થાય તે ભજન કરવા માંડ એટલે એની મેળાએ સુખમણા થઈ જાય. એની મેળાએ સુખમણા તારે કરવી નહીં પડે, એની મેળાએ થઈ જાય. બીજા એમ કહે છે કે સુખમણા હોય તે ભજન કરવું, સંતો એમ કહે છે કે ભજન કરો એટલે સુખમણા થઈ જાય. ભજન કરો એટલે જે સુરતા શબ્દમય બની ગઈ એને સંતો સુખમણાની પળ કહે છે. અને એ પળના સુખ જેવું બીજું કોઈ સુખ નથી, એટલે સુખમણાની પળ. જે સુખની કોઈ મણા નહીં, જે સુખની કોઈ સીમા નહીં, એવું આત્મપદનું સુખ છે, એટલે એને સુખમણા કહેવામાં આવે છે. જો સુખ મુખશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવને શિવ એકી હો જાવે, સોટમ તુસ સબ તજા દેખ લે સુન મંડળ કી મજા. જે સુખ મુખથી કયું જાય એવું નથી. જો સુરતા નામમાં લાગે તો દુઃખમણા મટી જાય ને સુખમણા થઈ જાય. તો દુઃખમણા મટી જાય. એને જીવનમાં સંકટ આવે તોય સુખમણા. આપને નાનું એવું સંકટ આવે તોય કે જાણે દુઃખનો દરિયો ફાટ્યો હોય એવું આપને લાગે. અને સંતોને આપ ફાટે એવા માથે સંકટ આવ્યા તો એને ખબર નહીં. નરસિંહ મહેતાની કથા એમ કહે છે કે નાની ઉંમરમાં છોકરા નાના ઘરવાળા માણેકભાઈ ગુજરી ગયા. એના ઘરવાળા ગુજરી ગયા માણેકભાઈ. તો ખરેખરે આવે, કાયણે આવે, ઈવડાઈ રોવે. નરસિંહ મહેતા કે ઘરવાળા મારા ગુજરી ગયા ને તમે શું કામ રહો છો? કે પણ તમે નાનાથી ઘરભંગ થયા. કે પણ એ તો હું થયો ને, હું તો ભગવાન પાસે મારી માથે ભગવાને મહેરબાની કરી એમ માનું છું. હું એમ કહું છું કે નારી મરી મટી જંજાળ, હવે શું કે બજી શ્રી ગોપાલ. મારે તો હમનું મોકળું મેદાન થઈ ગયું, નકર ક્યાંક જવું હોય તો આડી પડતી હતી. એવું નથી ગણાય ને. રમેશ ત્યાં નહીં જવાનું, રમેશ બેસી જાય હેઠો. એમ ન થાય. હા, એટલે પણ સત્સંગ એ સત્સંગમાં નહીં જવાનું. હા, એ બેસ. બેસી જાઓ. હા, ઈ વાંદરી પાનું કાટી ગયેલી કપલીને ખોલ નાખે બાપુ. મૂકે એ પછી સમજે નહીં ને, એમ થાય. નાની ઉંમરમાં છોકરા નાના ઘરભંગ થયા તો એને દુઃખ ન લાગ્યું ને આપણે હવે શું કરવું, હથવારો હોઈ ગયો, ઓરવતું નથી કેમ કરવું. કારજનો ગયું હોય તો જાહેરાત કરે આંસુ પાતળું.
બપુ નરસિંહ મહેતો થાવું નાની માન ઘર નથી. હા, એ બહુ અઘરો વિષય છે, બહુ અઘરો વિષય છે. વાતો થાય. બાકી જે ઓલી સાખી છે ને આ સંતોને લાગુ પડે. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર, ફિકરની ફાકી કર નાખે ઉનકા નામ ફકીર. જો સંતોના જીવનમાં દેખાય છે, દેખાય છે કે નહીં? બાકી વાતો થાય, જરા કઈ સંકટ આવે ને તો એ ખબર પડે કેમ થાય છે. પણ જેને સુખમાણાની પળ થઈ, ગંગા સતીબાઈએ ગાયું મેરું ડગે પણ મન ન ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી ન જાય આશે હરિજનોના. મેરું ડગે સદાય જેના મન કોઈ દી ન ડગે. ભાંગી પડે બ્રહ્માંડ, બ્રહ્માંડ ફાટી જાય એવા સંકટો પાંડવોનું જુઓ, નળ રાજા દમયંતીનું જોવો, હરિચંદ્ર તારામતીનું દુઃખ જોવો. કથા સાંભળીને તમને રોવો આવી જાય તેલા એને કેમ થયું હોય છે? બરાબર ને? કથા સાંભળીને તમને રોવો આવી જાય તો એને કેમ થયું હોય છે? છતાંય એટલા દુઃખની અંદર ઈશ્વર ભજન ન ભૂલાય, એના નગારા વાગે બાપુ, એના જગતમાં જે જે કાર બોલાય છે. હે, અને એને માટે આ કડી લાગુ પડે. સુખોર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નર અમને. સુખમાંય આનંદ ને દુઃખમાંય આનંદ. એ સંતોને વાલા, સંતોને. બાકી આપણે તો નાનું એવું કંઈક આવરણ આવે થાય કેટલાય ફાફા મારવા માંડે. બરાબર ને? કે ન મારે? પાંડવોને એટલું દુઃખ આવ્યું ભગવાન કૃષ્ણ વિશે કે ધર્મ વિશે શંકા કરી ક્યારે? ભગવાન કૃષ્ણને ફરિયાદ કરી, ત્રિલોકના નાથ તું આયરે છો ને અમારી રખરખડી થઈ ગઈ, કીધું કોઈ દી? એને ખબર છે કે આપણું કર્મ આપણે ભોગવી લેવાનું. કાંઈ ફરિયાદ કરી હોય તો કયો. અને એટલું દુઃખ પડ્યું ને પાંડવો ક્યાંય જો જોવરાવા ગયા હોય તો એવું કોઈ મહાભારતમાં લખ્યું નથી. હે, લખ્યું છે ક્યાંય? તમારે બીક હોય સાનમુના જોવરાઈ આવો, પણ કાંઈક કરો ખરા કે નહીં? આ એમ છે બાબુ, હોને શંકા નહીં. એને વસનના વિવેકી પુરુષો કહેવાય. પાંડવો સમજતા હતા કૃષ્ણએ ક્યાં કીધું તું તમે જુગાર રમવો, રહીમાં ભોગવવું પડે. આપણું કર્મ આપણે ભોગવવું પડે. બરાબર? કે બીજું કોઈ ભોગવી દે? આપણું કર્મ આપણે જ ભોગવવાનું. તો ગંગા યમુના અને સરસ્વતી ત્રિવેણીને ઘાટે સુખમણામાં સુરતા રાખીને વળગી રહેવું. જે સૂક્ષ્મનાદ શબ્દ બ્રહ્મનો થઈ રહ્યો છે એમાં સુરતા રાખીને વળગી રહી એટલે આઠેય બોર સુખમણાની પળ થઈ જાય. સુખમણામાં સુરતા રાખી અને વળગી રહેવું આ વાટે. ચોખા શબ્દમાં કહું તો નામના ધ્યાનમાં રહેવું. બસ હો વાતની એક વાત. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થને योग नाम लिया सब किया सकल शास्त्र का भेद, बिना नामे नरके गया पढ़ी पढ़ी ने चार वेद. तो ये जीवन आसे नुरत सुरत नी साधना. कोई प्रेमी जन मळे तो पावे, अंधारू मटे तारी आँख नु तो नूर नजर में आवे. आसे नुरत अने सुरत नी साधना. नृत नाम निशान में सुरता राखवी आ नुरत अने सुरतनी साधना है. नुरत नाम निशान, सुरत नाम ध्यान, नुरत नाम सदगुरु, सुरत नाम आपणे. सुरता शब्दनो आ योग है, सुरता शब्दनी साधना है. नुरत सुरतनी साधना. कोई प्रेमी जन मळे तो पावे. आ साधना कोने सफल थाय के प्रेमी हृदय से, जिज्ञासु हृदय से, भक्ति भाव प्रेम वगैरह थाय करा. તમારી પાસે એક ખિસ્સામાં દોકડો ન હોય તો કાંઈ નહીં, પણ ભાવ પ્રેમ હોય તો ભક્તિ થાય. બાકી ધન ગમે એટલું હોય પણ ભાવ પ્રેમ ન હોય તો ભક્તિ છે એ ભાવની છે ને, શેની છે? શ્રદ્ધાની છે, પ્રેમની છે. ભક્તિ છે જ્ઞાન વૈરાગની. શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવણદાસને ફેરો આમ સમજે ને એને ફાવે. જ્ઞાન અને વૈરાગ્યની ભક્તિ છે. जो शुद्ध विचार होय, प्रेम होय, भाव होय तो आवे. श्वास बिन समरण नहीं,
શ્વાસોશ્વાસે સ્મરણ કરો એ ભક્તિ ભાવ વિના ન હોય. પારસ મેં જો પડદા રહે તો લોઢા કોઈ દિકંસન ન હોય. બરાબર? ભક્તિ ભાવની છે, પ્રેમની છે, અને પ્રેમી હૃદયની અંદર જ આ ગુંજ ઠેરાય છે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. સોનાના પાત્ર વિના સિંહણનું દૂધ ન રીએ, એ ઉપમા પ્રેમી હૃદયને છે. બાકી સાવકાર માણા હોય તો એ તો સોનાનું પાત્ર બનાવી લે, પણ સિંહણને દોવા કોણ જાય? એ કાંઈ ટીલાળી ભેંસ તો નથી તો ઊભી રહે, દોવા જાય પાછો આવે? આવે? પણ સોનાનું પાત્ર એટલે પ્રેમી હૃદય. પ્રેમી હૃદય છે ને અહીંયા ભક્તિ સુધારસ ઠેરાય છે. પ્રેમી હૃદય વગર આ ભક્તિ ઠેરાતી નથી. માટે કઠણ દૂધ છે સિંહણ કેરું, સિંહણ સૂતને જરે કનક પાત્ર બિન પાંખે તો ફોડીને નિસરે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. ભાવની ભક્તિ છે, શ્રદ્ધાની છે, ભક્તિ જ્ઞાન વૈરાગની. શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવનદાસને ફેરો સમજુ ને ફાવે. તો આ નુરત અને સુરતની સાધના છે. એવા પ્રેમીજન કોઈ હોય તો એને સદગુરુ સમજણ બતાવે છે. નુરત સુરતની સાધના પ્રેમીજન મળે તો પાવે. અંધારું મટે તારી આંખનું તો નૂર નજરમાં આવે. જો મનનું અજ્ઞાન ટળે તો નૂર નજરમાં આવે. આંખનું અંધારું મટે ને તો હું જેવું છે, નકર હું જેવું નથી. એટલે સતારે ગાયું ગતિ હાવ જન્મની આંધળી. ગુરુએ આપી આંખ, ગુરુ શરણનું આંજણ આંજ્યું એટલે મટી ગઈ મારી સર્વે ઝાંખ. હવે આંખ ખોલીને જોયું એટલે સમજાણું ઘટોઘટમાં બેઠો છે અલખ ધણી. એવા જ્ઞાની ગુરુ મળ્યા રે, ગોળી મારી છે જ્ઞાન તણી. કંસન કાયા કીધી રે, ગુરુ મળી ગયા અમને પારસમણી. જન્મની આંધળી હતી. કઈ જન્મથી બધા આંધળા ન હોય, પણ અનુભવની આંખ વગર આંધળા જ છે. બાપુ અનુભવની આંખ વગર આંધળા જ છે. અખા ભગતે ગાયું આખું સતા ન આંધળા. હાલે તાળું દેતા ઓખી જમીમાં જઈને આખણે નો ગણે વેળા કે કવેળા. એ વીરા વાડિયું વધાવો સાસા સદગુરુ આપણે એવા મોટા મુનિવરને. આંખું સતાય ન આંધળા, હુજે નહીં. આંખ સતાય હુજે નહીં. મનુષ્ય માત્રને પરમાત્માને ઓળખવાને માટે મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચાર અંતસ્કરણો આપ્યા છે, પણ છતાં એ અંતસ્કરણનો ઉપયોગ કરીને જોવા જેવો છે એને જોતો નથી, ને બીજું જોવામાં નવરો નથી. બીજું જોવામાં નવરો નથી. આંખું સતાય ન આંધળો. અને આવા પડળ સડી ગયા છે ને અજ્ઞાનના, એટલે કાંઈ હુજતું નથી ને કાંઈ સમજાતું નથી. આ તો સદગુરુ મળે અને એની કરુણાનું અંજન અંજાય ને તો કાંઈક આ મોતિયા આઘા પાછા થાય ને તો સારું હરખું દેખાય. નકર આંખ સતાય હરખું દેખાતું નથી. ગુરુ ચરણનું આંજણ આંજતા મારી મટી ગઈ સર્વે ઝાંખ. આપણે સંતોના ચરણ ધોઈને ચરણામઠ લઈને પછી એક આંગળી આમ બોલીએ, પી જાય પછી બે આંખે અડાડીએ છીએ ને, એ શું કે કોઈ હિસાબે જો આંજણ આંજીને જો હરખું ઉજવા માંડે તો જો કાંઈક ગુરુમાં ભગવાન ભાવ થાય તો આમ ચરણામઠ લે, પીએ ને પછી આમ આંગળી આમ આમ કરે. એ સમજવા જેવું જ બાપુ. હા, નકરી આંગળીઓ ન અડાડતા. સમજવા જેવું છે કે આમાં કાંઈક આંજીને જો હરખું છે ને, જો ઠાકરનો ભાવ આમાં થાય તો બેડો પાર થઈ જાય. એમ વાત છે, એમ વાત છે. અંધારું મટે તારી આંખનું, જેનું અંધારું મટી ગયું, જેનું મનનું અજ્ઞાન ટળી ગયું, એમ કહે છે કે નજરે આયા હરદમ હિરલા ખાણી. સત્સબદના સુખ જેને લાયધા એણે આ વાતને. નજરે આયા નૈન કમલ છે નિરખા નટવર. ખુલી ગયા કરમ કપાટા, દિલમાં દેખ્યા દેવ નિરંજન નકરા હુआ. નિરાટા કોઈ બુજે 52 જાકે હરદે ગુરુગમ પ્રગટે સોઈ ખેલે. સોધારા જોવા જેના પડળ ઉઘડી ગયા એ કહે છે કે નજરે દેખાય છે.
લીલલબાઈએ ગાયું દુર્જનને આડા મોટા ડુંગરા, મારા હરિજનોને મળ્યા છે મુખો મુખ. દુર્જનને આડા મોટા ડુંગરા છે ને મારા હરિજનોને મોટા મોટ મળવાનું છે. નરસિંહ મહેતાની બહુ ખ્યાતિ ફેલાણી. ભગવાને બે કે ના કામ કર્યા એ જાહેર થયો એટલે એના કાકા પર્વત કાકાને એમ થયું કે મારું હરું મારા હાથમાં ઉજરેલું કાલ સવારનું છોકરું કાગોલ્યું અને ભગવાન એને વેણે વાતો મીંડા કરવાનું. હું જુનાગઢ મૂકી એવો ને કોઈ દી મળવાય ન ગયો. એટલે પર્વત કાકા નરસિંહ મહેતાને મળવા આવ્યા. નરસિંહ મહેતો કે આવો આવો કાકા. ઘણા સમયે છોકરાની સંભાળી લીધી કે આ નરસૈયા તારી વાત તો સાચી છે, પણ એલા ભગવાન તારા કામ કરે એ વાત સાચી છે કાકા, એ તો સાચી જ છે ને. એમ નહીં, તારે એની અરે બધા કહે છે વેણે વાતું થાય એ સાચું. હા સાચું ને, એટલે હાવ મોઢા મોટ કે હા હાવ મોઢા મોટ. એમ નહીં, હું તું બેઠા છે આપણે બે વાતું કરી એમ તાર ભગવાન વાત એને જ મોઢા મોટ કહેવાય ને. હાવ આમ કે હાવ આમ. હા તો બહુ સારું. તો મારે છે દ્વારિકાનાથની માનતા, તો એ રસ્તાનું ભૂમ્યું ભેળો હાલ તો આપણે બે દર્શન કરી આવી. કે કાકા પણ અહીં આવે છે તો આપણે શું કામ ધક્કો ખાવો જોઈએ? ઈ ખોટું, ઈ ખોટું, ઈ ક્યાંય જાય નહીં, એ ક્યાંય જાય નહીં. આ પ્રગટની વાત કરે ને ઓ મૂર્તિ મંતની વાત કરે. મંદિરના ભગવાન તો ક્યાંય મંદિર મૂકીને જાય નહીં. એ હાલવા લાળહુડો થામાં તારે આવવું પડશે. કે આ કાકા આવવામાં કાંઈ વાંધો નથી, પણ આપણે ત્યાં જઈને ભગવાન કોઈક ભક્તોને કામ કરવા હોય ગયા હોય ધક્કો ન થાય. તે હવે બહુ કરી, ઈ તારું ખોટું, આપણે જવું જોઈએ. ઓ મૂર્તિમંતની વાત કરે, આ પ્રગટની વાત કરે. નકર મળ્યા હતા મોટા મોટ મળતા હતા, મોટા મોટ મળતા હતા. હાલો જાય કાકા તમારો ભાવ હોય તો. નીકળ્યા કાકો ને દીકરો બે દ્વારિકા જવા. પણ નરસિંહ મહેતાની સુવાસ એટલી ફેલાઈ ગઈ, જે ગામના પાદરમાં નીકળે અહીંયા કોક ઓળખી જાય કે મેં તો જ આયલા જાય, મહેતાજી પધારો અમારી ઘેરે, આજે અહીં કીર્તન કરતા જાઓ. છોકરાને બોલાવીને વાજતે ગાજતે સામૈયું કરીને ગામમાં પધરાવે, પથારીને પાગરણ ખાવાના ને પીવાના ને. એક ગામમાં 2 દી રોકે, ક્યાંય 3 દી રોકે. વળી ત્યાંથી નીકળે બીજા ગામના પાદરમાં. અરે મારો બાપ કાંઈ પાદરમાં થોઈ જવાય, આ જાય રોકાઈ જાવ. 2 ગામ 3 ગામ જ્યાં જાય ત્યાં રોકે. એટલે નરસૈયા બધે તને ઓળખે? કે કાકા ઓળખે જો નહીં. કે આ શું કે આ ભગવાન મળ્યા એના પ્રમાણ, નકર પાણીને પ્યાલોય કોઈ ન પાય પાય. આ ભગવાન મળ્યા એનો પ્રતાપ, બીજું શું? નાના તારી વાત તો સાચી છે. ભાવ ને પ્રેમ ને લાગણીને જોઈને પર્વત કાકા તો ફીદા ફીદા થઈ ગયા કે નરસૈયા, હું વ્યાજ વટાવનો ધંધો કરતો, ઉઘરાણીએ જાઓ એટલે મારા ગરાગ હોય મારી આગતા સ્વાગતા કરે, પણ આ ભાવ નહીં. એ તો ન જ હોય ને. ઓલો હપ્તો લેવા આવ્યો હોય ઘરવાળીને કે હરખો શીરો કરીને ખવાય, કાળ મૂકો 2 હપ્તા ખમી જાય. કઈ આવડો આ ભાવ હોય? હે આ તો ભક્તિનો ભાવ છે બાપુ. પરમાત્મા મળ્યાના પ્રમાણ છે, પરમાત્મા મળ્યાના પ્રમાણ છે. 2 મહિના વહી ગયા દ્વારકા જતા રસ્તામાં. છેલ્લે રેતાળ પ્રદેશ કાકો દીકરો હવારમાંથી નીકળ્યા, હાંજ પડી ગઈ, એમને આવી ગયો એવું હાથમાં. ન મળ્યો સાયો, ન મળ્યું પાણી, ન મળ્યું ખાવાનું. એટલે નરસિંહ મહેતાથી બોલાઈ ગયું, ઠાકર રોજ નવા નવા ખાવાના પીવામાં માલપવા મેસું અડદિયા, પાણી માગીને દૂધ હાજર એ તું, અને આજ વગર એકાદશી કરાવીને એ નિર્જળી કરાવી એ તું. એટલું બોલ્યા નરસિંહ મહેતા. ત્યાં આગે આમ દીવા દેખાણા. કે કાકા ભણે દીવા દેખાય, હાલોન જાય. કે હાલ. નજીક ગયા તા ગાયું ભેંસું દોવાના ગમકારા સંભળા. કે ભેંસું દોવાય છે? કે આયરોના નેસ લાગે છે.
વધારે નજીક ગયા તો રોટલાના ટપાકા સાંભળાના કે જો રોટલાય ગણાય કે આ ને છે ખાટલીઓમાં આયરો બેઠેલા જોઈ ગયા. હે છોકરાઓ, નરસિંહ મહેતા આવ્યા. પર્વત કાકા કે આય હોત ઓળખે કે ગમે ત્યાં જાવ ને હિંમતનગર આજ્ઞા ભાગ્ય બધી ઓળખે. ઓહો, બહુ કરી હો. પણ આ નેહમાં કે આ ઓળખે છે. ભગવાનને ઓળખે ને એને બધાય ઓળખે. તમારું શું કેવું? ભગવાનને ઓળખે ને એને બધાય ઓળખે. પહેલી વાત ઈવડી છે. બરાબર. ઓલા બથું વરીને મીંડા મળવા. પર્વત કાકાને એમ થયું કે હા નરસિંહાને જ બરાબર, મને બત નો ભરે તારો મમું અપડાઈ જાય. ઓલાને એમ કે આ વૈષ્ણવ આયરે વૈષ્ણવ જ હોય ને, બત તો ભરી પણ બક્કો ભરલી. કાકો કે શેઠા શેઠા, અને ઓલા મૂકે નહીં ખાધેલ પીધેલ. કાકો ઓઠવાઈ ગયો. એ શેઠા ભાઈ પાણી ભરીને આવ્યા, લ્યો પાણી પીઓ. નરસિંહ મહેતાને આખા દિન તરસ હતી. પાણી પીધું. લ્યો કાકા. ના, મેં હમણાં નથી પીધું, મારે નથી પીવું. કાકો અભણાણો. થોડીક વાર થઈ. હાલો હરિહર, પ્રસાદ તૈયાર છે. એ હાલો કાકા, ભગવાન આ ભૂખ્યો થાય એટલે મારો બેટો ગમી હોય તો ભગવાન, ભરવાડે ભગવાન, આયરે ભગવાન, કઈ બધાય ભગવાન હોય. તું ખા, માર નથી ખાવું. તો કાંઈ નહીં. કાકો વાહુપાન ખાટલી પડી તેમાં ટોટિયા વાળીને સૂઈ ગયો. નરસિંહ મહેતાને આખો દીની ભૂખ. ગાડાના પૈડા જેવા રોટલા બાજરાના, પડખે બોગરા દૂધના મેલ દીધા, માથે માખણના પીંડા. નરસિંહ મહેતાને આખો દીની ભૂખ હતી. ત્રણ સકડ્યા જવા દીધા, એક એક બોગરું દૂધ કરી જમાવટ. અને પછી ભાઈ કડતાલું ખખડાવી. સવારના 4 વાગ્યા. હાલો કાકા વેલા મંડી હાલવા, વેલું આવે દ્વારકા. હાલો ઓલા કે કાકા જરા દાંતણ બનાવો, નદીએ કરીશ. ત્યાંથી બહાર નીકળ્યા. કાકા કાકા થયા. ઓ પળકી ગયેલા. હું ભેળો હતો. નાતીલા ભેળા હોય તને નાત બહાર ન મૂકે ને શું કરે? જેની તેની ઘીરે ખાઈ લેવાય. હે કાકા, ભગવાનને દયા આવી, આપને ભૂખ લાગી હતી એટલે હમ આવ્યા. હા, એમ ભગવાન હમ આવતા કે મારે એમ જ એને વાતું થાય. એટલે ભગવાન હતા. તે કોણ હતું?